રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આવેલા બીએપીએસ અક્ષર મંદિર પરિસરમાં ભવ્ય ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અંદાજે 8 લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ ચૂક્યા છે અને સરકાર તેમની આવક વધારવા સતત પ્રયત્નશીલ છે। આ સંમેલનમાં ધારાસભ્ય જયેશ રાદડિયા અને ગીતાબા જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કૃષિ વિકાસ, બજાર વ્યવસ્થા અને ખેડૂતોના સર્વાંગી કલ્યાણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ખેડૂતોની સાથે પ્રાકૃતિક મિશન અને મોદી સાહેબે જે પ્રકારે દેશને ભંડોળી, ખેડૂતોને દંડાળી અને ખેતી બચાવો, જમીન બચાવો એ અભિયાન ઉપાડ્યું ત્યારે અને અમિતભાઈએ પ્રાકૃતિક ખેતી એનું સર્ટિફિકેશન એનું કામ એ અને મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ સુપેરે કરી રહ્યા છે। સહકારિતા મંત્રી પણ છે। પ્રાકૃતિક ખેતીની ચીજો એ જણસો એની ખેત પેદાશ એના બજાર મળે એના માટે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યની સરકાર અમારો વિભાગ કામ કરી રહ્યો છે।